गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण जय द्वारकाधीश केम छे बधाय मजामां ने। तो स्वागत है आज अमारा नवा विडियो में। अने आपणे जो मस्त मजाना नाई धोई लीधुं है, थोड़ुं तैयार थवानुं बाकी है, नास्तो करवा बेसी गया छीए। चालो आ वधारे छे अत्यारमां नाळियोर अने आपणे नास्तो करवा बेसी गया छीए। अने आलू परोठा हांजे बनाया था अने घड़ियाळमां तो 6 वाग्या है। अमारे वहेलाना छो એટલે જવાનું હતું વહેલા પણ આ કઈ જાગ્યા જ નહીં અત્યારમાં કા 5 વાગ્યાના જાગ્યા હી તો 4 વાગ્યાનું જ કીધું તું અલાર્મ મેકવાનું 4 વાગે મૂક્યું તું તો હું કા જાગ્યા જ નહીં ઘડી ખુઈ જાવ કરી પછી અત્યારે 6 વાગી ગયા અત્યારે નીકળી જવાનું હતું તાર માન પોક્ષું અમારે જવાનું છે બહાર જો ઠેલો ભરાઈ ગયો હે પાછો કા બે દી ફરવા જવાનું છે। तो चलो हवे अमारे जावानुं छे बहार ने पहला नास्तो कर लेवी એટલે પછી ઉપાય नहीं घरनो नास्तो। तो क्या जाई छे ने तमने आगळ विडियो जोशो ने એટલે તમને खबर पड़ी जशे। चलो आई जाओ बधाय नास्तो करवा नहीं એટલે હવે અમે તૈયાર થઈ ગયા હી અને આને જો ઠેલો ને બેલા ને બધું તૈયાર કરી નાખ્યું છે ને સવાર પડી ગઈ છે દી ઉગ્યો છે કા આ વાસણ હેઠે દેવાના તાળું મારવાનું। હા ચાવી ગાડી ની લીધી ને हाँ लीधी ताळुं एक मारी दे बीजू कई नहीं लेवानुं ने हेठेथी हवे केवी चाव लाड़े है जो गठड़ा पगी गया तो अमे हवे जावी छी महुआ अने जो रस्तामां क्यां पग्या ई खबर नथी का क्यां पग्या आपणे शीख भाई के जंगल चेक नकरी वाड़ी विस्तार है का बाकी रही है 50-60 जेवू बाकी है हजू 50 किलोमीटर। हाँ 50 किलो हुई थी हवे सवारे 7 वाग्याना निकली गया है का ऐसा नहीं है जो तो केटलो 60 हतो मैप में 60 देखाड़े है का 60 किलोमीटर पछी आन बेन पाणीने मळवा जवानुं है तो होय तो ने जो तो फोन करीने पूछी लेवानुं का हाँ तार बेनपणी ते ने कई प्रीति ने मळवा जवानुं है बेनपणी ने लई लो तो हाल हवे जवा दईशुं आगळ चेक ऊभा रहीशुं नास्तो करवा। चलो तारे हवे इन बेनपणी ने घरे जाई ने पछी तमने आजे मेळ आवे ने काले मेळ आवे के नक्की नो केवुं एवुं आज ज त्यावुं है पछी इन घरे रोकाई जाईशुं। हाँ हालो तारे आगळ जाए नास्तो करवा उभा रही तो पण तड़को ज होय ने रोड पर तू क्यांय भाळे जोतो झाड़वा जई थी हालो तारे आगळ जईने मळवी का रही गया का थाकी गया बे जो खोड़ियारमानु मंदिर आयो ने रोकाई गया अँ मंदिर है अंदर पहाड़ वालू है का पहली दाना रस्ते आयला ओल फेर आ रस्ते नता आयला वळता इनका दालू है का मस्त है ना आपने है ना वळता है ने आ रस्ते दालू काले चल तो आवे आगे जवा देशो भूख लगी गई तो लागे ते ने वेलामां નીકળા હોય ભૂખ નો લાગે હવે यो તો हाल तारा हमने काई खाई लेवी तो પણ આવ્યું તા ભાળીને પા ઊભી રાખે ને મને પૂછે પણ આપણે આગળ વયા ગયા હતા શું એટલે ખબર ન પડે ખાવું હોય ઊભી રાખવાનું એટલે મને પૂછે વઈ ગયું તો પછી કે હે પણ હવે આવી ગયું છે હવે આગળ જો થોડુંક જ છે હવે આવ્યું નથી કેટલો ગયા કલાક એવું હારું હાલ હવે જ્યાં તું ખાવાનું ભાળ ને અહીંયા કે છે जाती હોય હું કહું તો આમ કેટલું વાહે વઈ ગયું હોય મજા માર કેવું હું ધીમી આંકી ચાલે ગામ આવે ને પછી એમ કે આગળ જઈને ડુંગરા આવે ને હું તો હવે છે ને આપણે ઓલું આગળ આવે ને ત્યાં કણે ઊભી રાખશું આવશે આવશે ચાલો તારે હવે
ઘડિયાળ માને પૈસા લાગી ને જવા દેવી કા. તો આપણે પ્રીતિબેનની દુકાને આવતા રહ્યા છીએ વિક્રમભાઈ એમની, અને જો એમને મળી ગયા છીએ. કેમ છો વિક્રમભાઈ? પ્રીતિબેન કેમ છો? ક્યારેક આવો અમારા બોટાદ બાજુ. જરૂર આવજો. અમારા ઘણા ટાઈમથી વિડીયો જોવે છે અને સાહેબ બોટાદથી સ્પેશિયલ આમ જતા મોવા સાઈડ તો સ્પેશિયલ અમને અહીંયા રાજુલામાં મળવા માટે આવે છે. નવી શોપ કરી તો ખબર પડી જાય કે હવે અહીંયા આપણને વિક્રમભાઈ મળી જશે એટલે સ્પેશિયલ મળવા માટે આવ્યા છે અને એક જોડી કપડા લઈ લીધા છે ને નવા છે. યુટ્યુબમાં મહેનત કરે છે, બ્લોગ બનાવે છે, સપોર્ટ કરતો. શું આઈડી છે બેન? શોભા વ્લોગ. શોભા વ્લોગ બેનની આઈડી છે. બેનના વ્લોગમાં બેનના મોબાઈલમાં વ્લોગ ચાલુ છે એટલે સબસ્ક્રાઇબ કરી લો, મારી બધી સપોર્ટ કરજો. થેન્ક યુ. ચાલો તો આપણે એમને મળી લીધું છે, કપડાં પણ લઈ લીધા છે. હવે આપણે જવાનું છે નહીં? લઈ લીધા કપડાં? રાજુલાથી નીકળી ગયા છીએ અને રસ્તામાં ઊભા રહી ગયા છીએ વરસાદના કારણે. આ તો પહેલી પણ ગયા જેટલો પવન આવે તો કે ગરમી થઈ હતી અને વરસાદ આવવા માંડ્યો ને જો ચાલુ વરસાદ હે ને અમે દાડિયા નીંદે તમને દેખાડું. જો અહીંયા ચાલુ વરસાદ હે ને તોય દાડિયા નીંદે હે અને રેનકોટ હે, રેનકોટ છે થેલામાં પડ્યો હે તોય આટલી કરીને પલળે હે. પાછો વરસાદ આવ્યો બહુ જ તે જો કા. અને આ બાજુ ત્યાં રસ્તો હે ને પુલ હેઠે ઊભા રહી ગયા છીએ નહીં? ચાલો ગાઈસ તો હવે ને આગળ જઈને મળીએ. હવે જવાનું છે મહુવા. રેનકોટ છે, વરસાદ આવશે તો પહેરી લઈશું. મારો નથી પડશે તો એમના એક મત તે નહીં, મારો ઠેલા પડ્યો. મને થોડી ખબર હતી વરસાદ આવશે એમ તો હું લઈને નું આવું. અને કેટલું મસ્ત હે વાતાવરણ કા. ચાલો ગાઈસ હવે આપણે જવાનું ના જો એકલા એકલા મીંડા ખાવા. મારે ન ખાવા હે, મને ન ખાવા એવા લાલ લાલ સમજો. આવા કોણ ખાય? તીખા ન લાગે. અને આ મસ્ત તમે વડાપાવ ડાયબેટીસ મળે ખાલી 10 રૂપિયાનું જ છે કા. 10 રૂપિયાનું જ છે. હા તમે બધા મહુ આવો ને તો અહીંયા ખાવા આવજો કા. બટરમાં આપે પાછળ 10 રૂપિયામાં બટરમાં નહીં. ચલો ગાઈસ હવે ખાઈ લે ને આપણે કઈ ખાવાનું નથી એટલા એટલા ખાઈ લે. મોવાથી નીકળી ગયા છીએ અને હવે અમે આવી છીએ બગદાણા. મોવા મોડું થઈ ગયું કા. હે મોવામાં મોડું થઈ ગયું. હા મો બેનપણીએ બહુ ખોટી કર્યા. મારી બેનપણી થોડી વાર અહીંયા મો થિયેટર આમ રાજુલા ભેગા થયા, ત્યાંથી પાછા મોવા આયા. હા અને અમે ગયા તા મહુવાથી નાવ નીકળી ગયા છીએ. રોકાવાનો કઈ પ્લાન નહોતો પણ મોડું થઈ ગયું ને એટલે બગદાણા રોકાઈ જાય એવી નહીં. હા ને દર્શન કરાય. વિક્રમભાઈ ના અને પ્રીતિબેન ના ઘરે ગયા તા. ની શોપ ઉપર ગયા તા નહીં? બહુ મજા આવી. એ લોકોનો સ્વભાવ બહુ સારો છે કા. અને અમને અહીંથી કપડાં લઈ લીધા હે નહીં? અને અહીં કણે જો આ આંબા હે નહીં, અહીંયા આંબા હોત તો કોકની વાડી હે પણ આંબા હે નહીં ને તો હું લઈ આવે. હું આંબા જ છે એ નહીં, કેરીઓ નથી. કેરીઓ આવે, આંબા નથી, આંબા જ છે. કેરીઓ નથી ને મસ્ત મજાનું તળાવ છે કે ગામનું નામ આવ્યું હતું પણ મને ન ખબર. તરેડ એવું કંઈક હતું, મને ન ખબર. ત્યાં પોઈ ગયા હતા ને અહીંયાથી નીકળી ગયા. મસ્ત બધાની બધા ખેતર દેખાડું. ચમ ન થઈ આમાં ઝૂમ કેમ નથી થતું? પણ તને આવડતું જ નથી પણ આમ ફેરાય. એ બાપ બહુ ઝૂમ થઈ ગયું. જો અહીંયા હે મસ્ત મજા એની બતાક નહીં? ચાલો ગઈશ હવે અમે જઈશું બગદાણા. ત્યાં જઈને મળીએ, દર્શન કરાવી દઈએ બજરંગદાસ બાપાના. અત્યારે ફોન જોતવાનો છે. હા ફાઇનલી બગદાણા પહોંચી ગયા છે ને આરતી અત્યારે ચાલુ હોય હતી. કા આરતી ચાલુ હતી ને અત્યારે? એવું લાગતું હતું આરતી ચાલુ હોય. આરતી ચાલુ જ હતી. હવે બધાની જો ગળદી થઈ ગઈ છે પગે લાગવામાં. આપણે હવે સવારે જઈશું કા પગે લાગવા. અહીંથી દેખાય તો દર્શન કરાવી દેવી. બહુ માણસો છે કાં આજ? ઓઇલ ફેરાય ત્યારે આટલું બધું નહોતું માણસ.
આજ બહુ માણસો છે. હા બોલતા ત્યારે આટલું બધું નહોતું આજ બહુ માણસો છે હા હવે અમે જઈએ છીએ પરસાદી લેવા નહીં હા દર્શન કરવા સવારે જઈશું કા તો હા મેં ઉપર કેટલું બધું માણસ છે. હાલતા રહે તો આમ હાલતા થઈ પછી ગાડી લઈ જઈશું અહીં કા અમે આવી ગયા હતા પ્રસાદી લેવા અને પ્રસાદી લઈ લીધી છે અને બહુ માણસો છે કા પ્રસાદીમાં શું હતું ગાડી તે શું ખાધું લાડવા ગાંઠિયા શાક રોટલી કઢી મસ્ત હતી પીળી કે આપણે ઘરે બનાવીને એવી મજા આવી ગઈ. સાળંગપુર નથી ખાતો અહીંયા ખાઈ લીધી. આ સાળંગપુરની જગ્યાએ અહીંયા ખાઈ લીધું. શનિવાર હતો ને હવે ચિંતા જવાનું છે મંદિરે ઘડીક બે આવી પછી હુવા વયા જાય ગોદડા લઈને. પેલો તું નહીં ઉપાડ હા તારે તારો ફોન હાલે હાલો તારે મંદિર બાજુ ફાઇનલી ગોદડા લઈને હવે અમે આવતા રહ્યા છીએ. આને પથારી કરીને જો આ તો હુઈ ગઈ હોત થાકી ગઈ હે કેમ હુઈ ગઈ તો રખડવું હોય તો બધું થાય. હવે માથું દુઃખ છે જો બધા આવીને હુઈ ગયા છે ગોદડા લઈ લઈ અમારી જેવા કા આપણી જેવા બધા આવી આવીને હુઈ ગયા છે. તો ચાલ તારે હવે હુઈ જઈશું દર્શન કરવા સવારે જઈશું ને. ગુડ નાઇટ.